નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ એડપાઈ ક્લાસીસ, જેમાં આપણે ધોરણ 10 ની અંદર આવતા ચેપ્ટરોની આજે ચર્ચા કરવાના છે. એના સૌથી આઈએમપી ચેપ્ટર જેનું નામ છે આંકડા શાસ્ત્ર, જેની અંદર આવતા આપણે મધ્યક, બહુલક અને મધ્યક શોધવાના સૂત્રોની ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલા આપણે તો મધ્યક શોધવાના સૂત્રની વાત કરીએ. મધ્યક શોધવાની 3 રીત આવે છે. એના સૌથી પહેલી ટ્રીક છે જે જૂની એટલે કે વ્યાપક રીત, બીજી રીત આવશે ધારેલા મધ્યકની રીત, અને ત્રીજી અને સૌથી ઈઝી રીત જેને આપણે પદ વિચલનની રીતથી પણ જાણીએ છીએ. તો ચાલો આપણે હવે આ ત્રણે રીતમાં સૂત્ર કઈ રીતે લખવાનું એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણને કહે છે મધ્યક એટલે x બાર. ત્રણે સૂત્રમાં તમે x બાર બરાબર લખી શકો છો. તો સૌથી પહેલું સૂત્ર ખબર છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. એવી રીતે આ સૂત્રની અંદર બી સિગ્મા fi છેદમાં સિગ્મા fi લખી દેવાનું. એવી રીતે આ સૂત્રની અંદર બી સિગ્મા fi છેદમાં સિગ્મા fi લખી દેવાનું. હવે આ ધારેલા મધ્યકની રીતની અંદર આપણે a ને ધારીએ છીએ અને fi ની સાથે di ગુણાકારમાં આવી જાય છે. એવી જ રીતે પદ વિચલનની રીતની અંદર fi ની સાથે uy આવે છે અને ગુણાકારમાં h આવી જાય છે. બરાબર. હવે આ દરેક સૂત્રની અંદર આ જે આપેલું છે એ શું છે એની પણ ચર્ચા કરીએ. જેમ કે આની અંદર સિગ્મા fi એ આવૃત્તિઓનો સરવાળો છે. fi ગુણ્યા xi એ આવૃત્તિ અને જે આપણને વર્ગ આપેલા હશે એમનો શું છે ગુણાકાર છે. અહીં a બરાબર શું છે ધારેલો મધ્યક અને di બરાબર છે xi માઇનસ a. એવી રીતે આ સૂત્રની અંદર a બરાબર આપણો ધારેલો મધ્યક, h બરાબર વર્ગ લંબાઈ જેનું સૂત્ર છે ઉર્ધ્વસીમા માઇનસ અધોસીમા, અને uy બરાબર થશે xi માઇનસ a છેદમાં h. આવા જ જોઈ લો. હવે સૂત્ર જોવાઈ ગયા. તમારી સ્ક્રીનશોટ લો તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો.